87 વિસાવદર પેટા ચૂંટણીનું મતદાન થવાનું છે અને એના અનુસંધાને આજે અમારી જે પણ પોલિંગ પાર્ટી છે એને આજે ઈવીએમ અને જરૂરી મટીરિયલ સાથે અમે વિવિધ અલગ અલગ 34 જેટલા રૂટ બનાવેલા છે અને એના મારફતે 294 જેટલા પોલિંગ સ્ટેશન છે એના તરફ આજે રવાના કરી રહ્યા છે। આજે તમામ પોલિંગ પાર્ટી છે અને ઈવીએમ મટીરિયલ પોલીસનું પ્રોટેક્શન અને જે અમારા ડેઝિગ્નેટેડ વ્હીકલ છે એના મારફતે ત્યાં પહોંચાડવામાં આવશે। ત્યાં અમારી ટીમ આજે રોકાશે। કાલ સવારે એનું જે મોકપોલ કરવાનું છે એ પ્રક્રિયા શરૂ થઈ અને સવારે 7 વાગ્યાથી જે મતદાન શરૂ થશે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે। સમગ્ર આ જે પ્રક્રિયા છે એમાં આ વખતે અમે એક ગ્રીન ઇલેક્શનનો પણ કોન્સેપ્ટ અખત્યાર કર્યો છે। એના અનુસંધાને જે પોલિંગ સ્ટેશન છે એમાંથી અમે લગભગ 15 જેટલા અલગ અલગ પોલિંગ સ્ટેશનોને ગ્રીન બૂથ બનાવી રહ્યા છે। મહિલા સંચાલિત બૂથ પણ અમે બનાવી રહ્યા છીએ। ઉપરાંત કોઈ પણ પોલિંગ સ્ટેશનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય એના માટે બાયોડિગ્રેડેબલ મટીરિયલ પણ આપવામાં આવ્યું છે, એટલે પ્લાસ્ટિક મુક્ત ચૂંટણી એનો એક આશય લઈ અને અમે આ વખતે આજે છે એ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા કરી રહ્યા છીએ। લો એન્ડ ઓર્ડરની સ્થિતિથી હોય કે ટ્રેનિંગની સ્થિતિ હોય કે વિવિધ રાજકીય પક્ષો સાથેના સંકલનની બાબત હોય તો તમામ સાથે સંકલન કરી અને જરૂરી ફ્રી અને ફેર મેનરમાં ઈસીઆઈની જે ગાઈડલાઈન છે એનું અનુસંધાને આ સમગ્ર પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે।